મારે દાડો ખાવા છે. કઈ કેવું થાય કે હું દાડા ખાવા જ જન્મી કે હું હારા પ્રસંગમાં તો મારે જવાનું મારું ન આવે તો સાહેબ દોડ્યા જાય. હા એ હું જોઈ આવું ને હાલશે તાર ન થાય. આ જાઓ મહેમાન આવીને બેઠા તમારે રાહ જોવે. મિની માસી પછી ઓપનિંગ તમારાથી છે. તમે એક રાઉન્ડ રમશો ને ગરબાનું પછી જ અમારે રમવાનું છે. નક્કી કર્યું કે પેલા છે ને તમારો વારો છે. તમે કોઈ દી કઈ રહીમાં નથી. સાહેબ ગઈ નહીં પકડે નું ચા ગારું. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે મસ્ત ભાખરી ને ચા. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ સાહેબ પરફેક્ટ બોલ્યા, કઈ આડાહરું ન બોલ્યા, ઊંધું ન બોલ્યા. આડાહરું હું નહીતર તો અલગ જ બોલ્યા. અહીં માથે ઊભી ને ભાખરી બરી ગઈ. બોલો હાલો તો ગરમા ગરમ ભાખરી ને ચા તૈયાર છે નાસ્તો કરવા. આજે મારે બહુ ઉતાવળ છે, કામે છે. કયું કામ કઈ લેવું નહીં કઈ ખબર નથી પડતી. આજ ક્યાંય પહોંચાય એમ નથી. હળિયાપાટી છે નહીં સાહેબ? પેલા જવાનું છે ક્રિયામાં, પછી હાંજે જવાનું છે દાંડિયા રાસમાં. એક જ જગ્યાએ. એટલે પેલા દાળો ખાઈ આવું ને પછી લાડવા ખાવા જઈએ. અને ખરેખર એક મને એકલી દાંત આવે ઘરમાં છે ને. હું એક જ છે ને દાળો ખાવા જાઉં, નહીતર બધા જ મનાય છે. કોઈ ન છે. માનવ નથી ખાતો, સાહેબ નથી ખાતા, ધારાને અમે લઈ ન જાય તો વૈધી હું એક. એટલે અમારા નાઇટમાં મારા હગાવાલામાં કે અહીંયા ક્યાંય પણ મરણ થઈ જાય મારે દાડો ખાવા છે. કઈ કેવું થાય કે હું દાડા ખાવા જ જન્મી કે હું હારા પ્રસંગમાં તો મારે જવાનું મારું ન આવે તો સાહેબ દોડ્યા જાય. હા એ હું જોઈ આવું ને હાલશે તાર ન થાય. એમાં અમે કૂતરું કહીશું એટલે અમે લાચાર છીએ અંજુ. તો હું ક્યાં ના પડું. હું તો ખાલી અત્યારમાં જસ્ટ મજાક કરું છું. તમને મજાક પસંદ નથી? સિરિયસ છે તારે કહી દેવાનું. આજે મારા આંખમાં પાણી આવી ગયા. જો મને આજે આખું ખટકે છે હો સાહેબ. જો આ પહોંચી ગઈ. ક્યાંક મારો વારો આવી જાય ને હજી તો ઉલમાં છૂટા નથી. આ ઉલમાંથી ચૂલમાં પડીએ ને અમારી પાસે આખું ના વાહરા નીકળ્યા. એ પછી ગમે એટલી દવા કરો 15 દિવસ હા મારા દેર ને આજ 10 દી થયા નથી મળતી. જયેશભાઈ ને 10-12 દી થયા. કા આંખ મળતી નથી. દવા કરીએ તો એવી ને એવી. એટલે આ વાવડો તો છે જ કેવો પણ ખબર નથી પડતી. ના તો પવન બહુ છે. તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી બધું ઘરનું કામ કરી લઉં, પછી ફટાફટ જાઓ સમાજે. કેમ કે આજે ક્રિયા છે એટલે વ્યવહારિક કામમાં તો જવું પડે. એમાં હાલે નહીં તો ઘડીક વાર હાસી મજાક કરી લઈએ. છે તો સારું હાલો મળ્યા. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આજે અમારા નવા મહેમાનના દર્શન થયા હતા. જો એના માટે થઈને જુગાડ કર્યો છે. મોટું પાંજરું મૂક્યું છે. હવે અવાજની હલન ચલન બંધ થાય ને પછી મહેમાન આવશે નાસ્તો કરવા. કા તો એ પેલા આમ નાસ્તો કરી લઈએ. હાલો સિંહને પૂરવા માટે બકરી પૂરવી પડે પાંજરામાં. તો એ અને સાહેબ હમણાં શું કહેતા હતા તમે? શું કહેતો હતો કે આપણે હમણાં દાંત નતા કાઢતા તમે કહેતા હતા અત્યારમાં? હા એ ઘરવાળી ઓલીને પગ દબાવતી હતી. મેં કીધું જો ઘરવાળી આવી ઘડીએ આમ બીજે દિવસ થાય તો પાછો માથું દુખાવે, પગ દબાવે. એ રેલ જતા હતા તો કેવાય કે જો ઘરવાળી આવી હોય કે જો દોકા ઓલા ઓફિસે થાકી ના આવે ને તો પગ દબાવી દે, પછી બીજે દિવસે આવે ને તો માથું દબાવી દે, પછી ત્રીજે દિવસે શું કે વાહો દુખે તો એ દબાવી દે. મને કે જો આથી ઘરવાળી. મેં કીધું ને કે સપનું જોયું તો કે નહીં, છેલ્લે સપનું જતા. એટલે એ સપના કોઈથી પૂરા ન થાય. કા હું તમને ઘણી વાર નથી કહેતી સાહેબ તમારા પગ દુખતા હોય તો કાલ તમે થાકી ગયા હતા. મેં કીધું હતું ને કે સાહેબ પગ દબાઈ દો તો હું કીધું ના તને હરખું ન હોય તોય થાકી ગઈ હોય કઈ નહીં, હું થાકોડાની ગોળી ખાઈ કીધું તો સાચું બોલું છું સાહેબ. મને નો પગ દબાવવા દે તો હું શું કરું? નહીતર હું કહે એમાં કઈ અમને હાલ ન આવે. તો હું જસ્ટ પગ નો દબાવ્યું તો કઈ શાંતિથી રહે ને એ મહત્વનું છે. શાંતિ લે શાંતિ દે. તું કઈ હું શાંતિથી રહેતી નથી. હખેથી રે હખેથી રહેવા દે. પણ તો હું કઈ ઉપરથી ઠેકડા મારું છું.
કે ગામમાં હળિયું થોડીક કાઢી વાર નવરો નથી રહેવા દેતો. કે આ તમને દુકાને કોલેજ શાંતિથી બેઠા હોય ને આમ જોતા હોય ને કે સાહેબ હું કરો તમે આપણે ભૂલથી એમ જાય ઘરાક છે તોય આપણે હળવાઈ જાય. કેમ કે બીજા ફોનમાં કેમેરા હું જોતી હોય સાહેબ શું કરે એટલે ખોટું ખબર લાગી. હવે તો એવું લોહી આવડી ગયું કેમેરો ચાલુ કરતા એટલે એ ન શીખવાડ્યું હોત તો અડધી કલાક કે 1.5 કલાકની અંદર એક ફરી ફોન વિડીયો ચેક કરે સાહેબ હું કરે. પકડાઈ જાય ખબર પડે બરાબર. મારે તો તમારે એને બાંધવું કઈ વાત ઉપર સમજી ગયા કઈક પોઈન્ટ તો જોઈએ ને હું પોઈન્ટ ગોતતી હોય બાંધવાનું. એક તમારે માવાનું વ્યસન છે બરાબર. એક તો માવો ખાવી તો મને ખબર જ છે. બીજું કોઈ વ્યસન નથી. ક્યાંય 8 વાગ્યા પછી ડેલી બાઈને તમે નીકળતા નથી. ફોનમાં કઈ એવા કોઈના નંબર નથી એમ નહીં ક્યાંય લફરા નથી તમારે બસ એનો વાંધો નથી. પણ હવે મારે તમારી એરિયા બાંધવું હોય તો પોઈન્ટ તો જોઈએ ને ક્યાં પોઈન્ટે બાંધવું કેમ કે સાચું બોલી જાય વિડીયોમાં જોઈ તો સાચું બોલી જાય. હા ને ખાધો રોટલો પચતો નથી બાંધું ને તયે તો મને રોટલો પચે ને તયે મને સુખની નીંદર આવે તકલીફ થાય એટલે મારે જવું પડે બરાબર. એકાદું કઈક વ્યસન મારા છુપે રાખ્યું હોત ને તો વાંધો ન આવે તો આપણે રોજ બાંધવાનું થાય. આ કઈ નથી એટલે મારે બાંધવાનો પોઈન્ટ ગોતવો પડે. તારા જેવી બાઈ તો કોક જ જોવા મળ્યો. ફરગાવી દીધું હવે દૂધવા કરશે તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે ને એ પણ મને કહેજો કમેન્ટમાં. હાલો હવે ફટાફટ છે ને ચા નાસ્તો કરી લઈએ પછી ઘરના જે કામ છે એ ફટાફટ કરી તૈયાર થઈને પછી જાવ. વચારે તો બાજવાનો મોકો મળી ગયો તો ને. હા હા સવારના વહેલા જતા તઈએ. હા હવે તો એ બંધ થયું સવારના જાય ન્યા શું ડાટું હોય. હવે તો એ બંધ થયું કા ગુરા ભૂરી હજી હું 1-2 દિવસ જવા દે અઠવાડિયું. 1-2 ને અઠવાડિયું એટલે કેટલા થાય 13 દિવસ થાય. 13 દી તમારે એટલે 15 દી ગણી જ લેવાના બરાબર. 15 દી ઘરની બાઈને નથી 20 તારીખ લગી આપણે બળી ગઈ ને. હા આ બીજી ભાખરી બાયરી હતી હો. તૈયાર બરેલું સારું કે શરીરમાંથી બહુ સારું કે બરેલું ખવાય પેટમાં નો દુખે. જો મારે સાહેબ એ વાતો કરવામાં છે ને ભાખરી ભરી ગઈ. આજ મેં વળી 1-2 ભાખરી એક્સ્ટ્રા કરી કેમ કે બપોર મારે વહેલા મોડું થાય ને તો ધારાને આવીને ગોળ ભાખરી ખાવા હોય ને તો ખાઈ લઈ. પણ એમાંય જો ભાખરી ભરી ગઈ એ આ સાહેબની ઓરીમાં અત્યારમાં લપ કરવા બેસી જાય ન હોય એવી વાતો લઈને પોતે તો કઈ કામ ન કરે ને આપણા કામમાં ભંગ કરે ડિસ્ટર્બ કરવા આવી જાય નહીં. કાનું બોલે બરેલું જ ખવાય આવું જ ભાવે. હા આવું જ ભાવે હું ખાઈ જાય તમે ન ખાતા કઈ આ નાખી તો નહીં દેવાય ખાવી તો પડશે જ ને. ખીચડી છૂટી થાય ને ખીચડી છૂટી જ હારી હોય કે જેવી હારી નહીં. છૂટી ખીચડી કોઈ દી નથી થઈ હો ચીકણી થાય મસ્ત મેન જેવી વાતું કરો હતી. જો જયેશભાઈ નીકળ્યા આગળ કહી દો. જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી. જો માં જયેશભાઈ આઈ છે ત્યાં ને હજી આંખ મટી નથી. અત્યારથી ટેન્શન આવી ગયું તો હજી જો લાલ છે. અત્યારથી ટેન્શન આવી ગયું. મેં કીધું 3જા મહિનામાં હનુમાન જયંતિ છે ને ક્યાં મંદિરે જવું નવું મંદિર ગોતવું છે. એક ને મંદિરે જઈને કંટાળી ગયા. તમને તો ખબર કયો વાર ગમે જમણ વાર જ ગમે અમને. બે ભાઈ વરખાત ચૌથી ઈ જ ગમે ને તમને. તમારે ચિરોડા જાવ મારે એમ નહીં મારે 10 વાગે જવું છે દાળો ખાવા. તમારે લગ્નના લાડવા ખાવા જાવ મારે દાડામાં જવું એટલે જ મેં તમને કીધું તમે લગ્નમાં વ્યસ્ત રહ્યો અમે મહિનામાં દાડામાં વ્યસ્ત રહે એટલે એકબીજાને ટેન્શન નહીં. હા હાલો સાહેબ હાલો. હાલો તો ઘરના બધા વાસે કામ થઈ ગયા. સાહેબ દુકાને ગયા છે હું તૈયાર થઈ ગઈ તો હવે હું પેલા દુકાને જઈશ ને દુકાનેથી હું સાહેબ બેય જા હું ક્રિયામાં કેમ કે સાહેબને આવવું પડે ભલે જમતા નથી પણ હાજરી તો આપવી જ પડે. તમે લગ્ન પ્રસંગમાં ન જાઓ ને તો હાલે પણ આવા પ્રસંગ હોય ને ત્યાં તો તમારે હાજરી આપવી જ પડે. વ્યવહારિક કામમાં છે ને ક્યારેય પાછું નહીં પડવાનું કે 2 માણા આપણે કઈ ન જાય જો વ્યવહારિક કામમાં આવ્યા નહીં લગ્નમાં ન જાય ને તો હાલે કે 5-15 દી પછી આપણે વ્યવહાર કરી આવીએ કે વધાવું કરી આવે ને તો વધી જાય. પણ બસ જવું મરણ હરણ થયું હોય ને ક્રિયા હોય તો એમાં ફરજિયાત આપણે જવું જ પડે અને હાજરી આપવી પડે.
તો હાલો હવે અહીં 9:15 થઈ ગયા છે. હું જલ્દી ઘરેથી નીકળું. આવીને પછી મારી પાછી રસોઈ બનાવવાની છે, કેમ કે બાપ દીકરી બેયને ઘરે જમવાનું છે. તો સાહેબ કે અત્યારે રસોઈ બનાવવા તું જો ખોટી થાય ને તો અહીં મોડું થઈ જાય, ત્યાં બધી વિધિ પૂરી થઈ જાય, એટલે તું આવીને રસોઈ બનાવજે. ને એક ભાખરી મેં વધારે કરી એટલે ધારાને આવીને જો જમવું હોય છે ને તો ગોળને ભાખરી જમી લે. પછી આવીને હું રસોઈ બનાવીને પછી બાકીના બીજા કામ કરી. હજી અમારે છે ને સાંજની બધી તૈયારી કરવાની બાકી છે, બધા કામ પેન્ડિંગ પડ્યા. અત્યારે તો એવી દોડ ભાગ છે ને કે એની વાત જવા દો, ક્યાંય પહોંચાતું નથી. એક તો હું એકલી, સાહેબે દુકાને વ્યસ્ત, ત્યાં ઘરાક હોય એટલા, હું ઘરના કામમાં વ્યસ્ત, એટલે આવવું જાવું લેવું દેવું બધું છે ને એકલા હાથે કરવાનું હોય. અને વ્યવહારિક કામમાં જવું પડે એમાં હાલે નહીં. અને મોટા હોય ને એને હંમેશા છે ને માર વધારે હોય, જવાનું આવવાનું વ્યવહારિક કામમાં બધે. બાકી તો બધું હવે ઠીક. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો હાલો મળ્યા ઘરે આવીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો ને અંજુ જમીને આવી ગઈ છે ને મારા હાટું બનાવે છે રસોઈ. ધારા હાટું ને મારા હાટું જો આ બાજુ બટેટાનું શાક કર્યું, એક ભાખરી પડી છે ને 4-5 રોટલી ઉતારી દઉં ગરમ ગરમ, એટલે બાપ દીકરી બે જમી લે. પેલા તો આવીને નાયું, એમ કે ઓલું કોક ભાંગો હોય ને એટલે તેલ નાખ્યું હોય માથામાં, એટલે પેલા તો એ તેલ કાઢવું જ પડે. એટલે નાઈને સીધી જો આવી ગઈ રસોડામાં ડ્યુટી ઉપર. આ ડ્યુટી માર પરમાનન્ટ છે, આમાં કોઈ રજા ન હોય, કદાચ સેમિનિયા જવાનું હોય કશે. તો હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા. કહું છે કે બપોરાનું મેનુ બટેટાનું શાક ને રોટલી ને છાશ. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. હાલો સાહેબ તમે બેસી જાવ. હાલો હાલો. રોટલી ને છે 4 આખી બનાવવાની, ભાખરી પડી એટલે થઈ જાય. આ જાઓ મહેમાન આવીને બેઠા, તમારે રાહ જોવે. મિની માસી જો તારા એમ કે કઈ રોટલી ભાખરી રોટલો કઈ હોય તો દિયો ખાવા. બટકું કેવી આરામથી હુતી જોઉં છે ને, જરાય કઈ બીક. એને રોટલી દેવા દો. આમ જો આ જો 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 તારા દુશ્મન આવ્યા. આંગણે આવ્યું હોય એને ભૂખું ન કઢાય. પક્ષીને માર નાખે ખબર પણ હવે કેમ છે ઉપર તારે આપણે એને ઉપર રોટલી દે દઈએ. નીચે આવશે બીજું તો શું કરવું હવે. અને સાહેબ જોવે છે બાલિકા વધુ. સાહેબ દુકાને નથી જવાનું કે તમારે અમારે ભેગું સાંજીમાં આવવાનું છે? હે હા તો હાલો ચા તૈયાર થઈ ગયો છે. આજે અમારે 4 વાગે ચા પીવાની છે, કેમ કે સાહેબ કે આજ મારે ચા પીને જવું. મેં કીધું તો હાલો ચા બનાવીએ. અને આજનો દિવસ તો મારો છે નાવામાં જ ગયો. ત્યાંથી તમે 3 વાર નાહ્યું, કેમ કે આઈબ્રો ને વેક્સ કરાવવા ગઈ હતી. પછી આવીને પાછું નાહ્યું. પછી અહીંયા બધું એમને પડ્યું હતું, બરાબર એ બધું મૂકવું ઊંચા નીચું ને બધી તૈયારી કરી. ધારાબેનની કટલેરી ચણિયા ચોરીને બધું કાઢીને રાખ્યું ને મપાયું જોયું ને, કેમ કે વળી એન ટાઈમે પાછી એમ કે આ મને ચીપાય ને ખૂચે, તો હું એમાં ને એમ જ રહું. તો છે ને આ બધો કાર્યક્રમ પતી જાય. 6 વાગે જવાનું છે, 5 વાગ્યાને લખ્યું પણ 6 વાગે માનમ બધા ભેગા થાવું. તો હાલો હવે ધીમે ધીમે છે ને તૈયાર થાય. ધારાની તૈયાર કરું. અને કેવું થયું મહેંદીનો કોને કાલ લઈ આવી પણ મહેંદી મૂકવાનો ટાઈમ જ ન મળ્યો. હવે મહેંદી તો હાલો આવું બધું છે. તો આ બાજુ અમારે મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ છે. નાચ તો છે ને સવારના વાસણ પડ્યા છે. સવારે હું આમ વહી ગઈ હતી ક્રિયામાં, એટલે મમતાબેનને ના પાડી હતી. મેં કીધું ઘરે કોઈ છે ને એટલે ધક્કો ન ખાતા, હવે બપોર સીધા આવજો. તો હવે બસ મમતાબેન હમણાં આવશે 4:30-5 વાગે, તો વાસણ ઉટકાઈ જાય. પછી કાલ તો રજા છે, કેમ કે સાંજે તો બધું જમવાનું આ સમાજે છે. પહેલાં છે સાંજી, પછી છે દાંડિયા રાસ ને પછી છે જમવાનું. અને સાહેબ વગરના દાંડિયા રાસ ચાલુ નહીં થાય, એટલે સાહેબને ફરજિયાત આવવાનું છે. બરાબર 6 વાગે હું તૈયાર થઈને દુકાન આવી જઈશ. પછી તમે ક્યારે આવશો દુકાન વધાવીને? પછી ઓપનિંગ તમારાથી છે. તમે એક રાઉન્ડ રમશો ને ગરબાનું, પછી જ અમારે રમવાનું છે. નક્કી કર્યું કે પેલા છે ને તમારો વારો છે. તમે કોઈ દી કઈ રહીમાં નથી, એટલે કે આ મોકો તમને દઈ કેવા તમને રમતા આવડે. હજી નીંદર આવે. હાલો હાલો, અમારા સાહેબ ને નથી આવડતું, રમતા નથી આવડતું ને મને બહુ જ ગરબા રમવાનો દાંડિયા રસનો શોખ છે, પણ શું થાય. હાલો તો ચા તૈયાર થઈ ગઈ. રોંઢાને ચા પી લે. એ હાલો ધારા પપ્પા હાલો ચા પીવા. પાછા રાયડું નાખશું. તો હાલો ચા તૈયાર. ચાનો ખોટો ચડાવી લઈએ તો પછી એ ગઈ તૈયાર થાય. જો સાહેબ ગઈ નહીં પકડે નું ચા ગારું.
હું પકડાવી મને થાય છે સીધા કાન ન પકડાય તો તમે સીધા હાલો એમ પકડાવે હાલો હવે મમતા બેન આવશે ને ચા ગરમ કરવાનો રે ને બધી ચાની તપેલી ઉઠાડે હાલો રોંઢાની મસ્ત મસાલાવાળી ચા પીવા સાહેબ તો કોઈને નહીં બોલાવે કેમ કે ચામાં ભાગ પડાવે ને સાહેબને ન પોહાય બાકી ગમે એમાં ભાગ પડાવો કા મિલકત લઈ જાઓ રૂપિયા લઈ જાઓ પણ ચામાં ભાગ નહીં કે તો અત્યારે એકલા એકલા પીવું તો કોઈને બોલાવતા તો નથી એ તો મારી છે તમને ખબર છે પણ હવે તો થાય ને કા કા અરે વાહ કોઈ માગે થોડા અમારે ચા પીવી એમ હે હા જો છે ને શક્તિ ઊંધા હાલો મારી એને વાતો નથી કરવી કેમ કે મારે છે ને તૈયાર થવું છે હમણાં સાંજે જવું છે એને તો શું હોય પેન્સટ પહેરાને હાયલા અમારા મા દીકરી બેન તૈયાર થવાની છે શું કરવાનું છે પ્લાસ્ટર મારવાનું રાધેજી કેટલી જાતના પ્લાસ્ટર મારશો એક કોઈ જાતના નહીં રાધેજી મને મારું મન આમ જ સાહેબ પાડી નાખે તૈયાર થવાની ને પેલાથી જેમ કે હમણાં પ્લાસ્ટર કરશે 2-3 પડ ચડાવશે પછી અડધો કિલો લિપસ્ટિક કરશે ને પછી જાહે ને પછી જો ગરબા એ પાવડર કહેવાય રાધેશ્યામ હું આમાં તૈયાર થવું પછી મને એમ કે તું તો તૈયાર નથી થતી લગડ વગડ ફરતી હોય ને તૈયાર થાય તો આવું બોલે હું તૈયાર થાય એમાં આવા છે મારા ઘરવાળા તમને બધાને ખોજા લાગે ને કે સાહેબ જેવા ડાયા કોઈ નથી પણ કેવા ડાયા એ તો મને ખબર છે સારું હાલો હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો હું ચા પી લઉં અને પછી તૈયાર થઈ જાઉં પછી ફરી પાછા આપણે મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો જવાનું હતું 5:30 વાગે અંજુ સાંજે પૂરી થઈ જાય પછી જવાનું આપણે ના બસ હવે બધાય નીકળ્યા છે મને ફોન આવી ગયો હું જાઉં તો જો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને ધારાબેન તૈયાર થઈ ગયા છે તો જો હું કેવી લાગ્યું છું અને ધારા કેવી લાગે છે મને કહેજો 2 વર્ષે આજ આ ચણિયા ચોરી પહેરવાનો વારો આવ્યો અને લગભગ બધાના કમેન્ટ હતા કે બેન આજ ચણિયા ચોરી પહેરજો પર્પલ પહેરજો તો તમારા બધાની વાત મેં માની અને આજે મેં પર્પલ ચણિયા ચોરી પહેરી છે તો જો સિમ્પલ સાદી હેરસ્ટાઈલ વહેરી છે અને કંઈક આવી રીતના મા દીકરી તૈયાર થયા છે તો હું ધારા બે કેવા લાગે છે એ પણ મને કહેજો કમેન્ટમાં તો બસ હાલો હવે ઘરેથી નીકળીએ એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ